પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચણસમા ખાતે આવેલા ગુગા મહારાજ મંદિર ખાતે આજે ભક્તિમય વાતાવરણ વચ્ચે રામપુરા ભક્ત મંડળ દ્વારા યજ્ઞ અને ભજન કાર્યક્રમનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો. આ ધાર્મિક કાર્યક્રમ મંત્રી શ્રી અંબાલાલભાઈ રણછોડભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. વર્ષોથી ચાલી આવતી આ ભક્તિમય પરંપરાને તેઓ નિષ્ઠાપૂર્વક જાળવી રહ્યા છે. ખાસ કરીને આખા શ્રાવણ માસ દરમિયાન રામાપુરા ભક્ત મંડળ દ્વારા નિયમિત રીતે ભજન કાર્યક્રમો યોજાતા હોય છે, જેના કારણે મંદિરમાં વિશેષ આધ્યાત્મિક અને ભક્તિમય માહોલ સર્જાય છે. મળતી માહિતી મુજબ આ ભક્ત મંડળ અને મંદિર સાથે જોડાયેલી પરંપરાને આશરે 140 વર્ષનો ઇતિહાસ છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા અંદાજે 50 વર્ષથી અંબાલાલભાઈ ગુલોટ આ પરંપરાની સંભાળ અને સેવા કાર્યમાં સતત જોડાયેલા રહ્યા છે. ખાસ કરીને શ્રાવણ મહિનાની નાગપંચમીના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે, જેમાં આજુબાજુના ગામો ઉપરાંત દૂર દૂરથી ભક્તો પણ દર્શનાર્થે ઉમટી પડે છે. આજે પણ પાટણથી ભક્તો પધાર્યા હતા, તેમાં ઉમટાના ભજન મંડળો પણ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિ રસથી ઓતપ્રોત બની ગયો હતો. સ્થાનિક ભક્તોમાં આ ધાર્મિક પરંપરા પ્રત્યે વિશેષ આસ્થા, શ્રદ્ધા અને ઉમંગ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમના અંતે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ પ્રસાદ તથા ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, જેમાં ભક્તોએ ભાવપૂર્વક સહભાગિતા નોંધાવી હતી.